નમસ્કાર મિત્રો, આજે આપણે સરસ મજાની વાત લઈને આવી ગયા છીએ કે આપણા હનુમાનજી વિશે, કે હનુમાનજીના પરચા વિશે। તો ધ્યાનથી આ વિડીયોને પૂરેપૂરો જોજો અને ધ્યાનથી સાંભળજો કે હનુમાનજી ભક્તો પર હંમેશા પોતાની કૃપા વરસાવતા આવ્યા છે। અસંખ્ય લોકોના જીવનમાં હનુમાનજીએ અદ્ભુત ચમત્કાર કરીને તેમની રક્ષા કરી છે। તો ચાલો આપણે કેટલાક પ્રસિદ્ધ પરચા વિશે જાણીએ કે હનુમાનજી શ્રી રામના ભક્ત અને પરમ સેવક હતા। સીતાજીની શોધ માટે સમુદ્ર લંઘન કર્યું, આ હનુમાનજીનો પરચો હતો। લંકામાં જઈને લંકાનું બળને પરાસ્ત કરવું, અક્ષય કુમારનો વધ કરવો, લંકાને અગ્નિ લગાવીને સીતાજીનો સંદેશ લાવવો, આ તેમની અદ્ભુત પરચો હતો। કે સંજુની બુટીનો પરચો, કે લક્ષ્મણજી મેઘનાથના શક્તિશાળી બાણથી જ્યારે મૂર્છિત થયા ત્યારે હનુમાનજીએ હિમાલયમાંથી સંજીવની બુટી લાવીને લક્ષ્મણજીને જીવિત કર્યા। આ પરચો આજે પણ સૌ કોઈ ભક્ત યાદ કરે છે કે ભક્તોની રક્ષા કરનારા, કે જે ભક્ત સચ્ચા દિલથી હનુમાનજીને યાદ કરે છે તેમની હંમેશા રક્ષા થાય છે। આકૃત, જોખમ, દુશ્મન, બીમારી, કોઈ પણ પરિસ્થિતિમાં હનુમાનજી કદી સાથ છોડતા નથી। ઘણા ભક્તોના અનુભવો સાબિત કરે છે કે હનુમાનજી આજે પણ સક્રિય છે। કે સાદી ઘટના મોટો પરચો, તેના વિશે વાત કરીએ કે ઘણા લોકોને નાની નાની બાબતોમાં પણ હનુમાનજી મદદ કરે છે। કોઈનું ખોવાયેલું કામ બનવું, પરીક્ષામાં સફળતા મળવી કે નોકરી મળે, રોગમાંથી રાહત મળે, આ બધું હનુમાનજીની કૃપાથી જ શક્ય બને છે। કે શનિદેવનો પરચો, કે એક વખત શનિદેવે હનુમાનજીને પોતાની શક્તિ બતાવવાની ઈચ્છા કરી હતી, તો હનુમાનજીએ તેને પોતાની પૂંછડીમાં બાંધી દીધા। ત્યારથી શનિદેવને સમજાયું કે હનુમાનજી શક્તિ અપરંપાર છે। કે આજના સમયમાં હનુમાનજીના પરચા કેવા છે, કે આજના સમયમાં ઘણા લોકોના જીવનમાં હનુમાનજી અદ્ભુત ચમત્કાર કરે છે। કોઈ દુર્ઘટનામાંથી બચી જાય છે, કોઈ અચાનક મોટી બીમારીમાંથી બચી જાય છે, ઘરમાં શાંતિ રહે છે, વ્યવસાયમાં વૃદ્ધિ થાય છે, આ બધું હનુમાનજીની કૃપાથી થાય છે। કે હનુમાનજીને પ્રસન્ન કરવાની રીત, કે હનુમાન ચાલીસા, સુંદરકાંડ, બજરંગ બાણનો પાઠ કરો, મંગળવાર અને શનિવારે હનુમાનજીની પૂજા કરો, સાચા દિલથી ભજન કરો, સેવા કરો, સારા કાર્ય કરો, તો જ હનુમાનજી જરૂર પ્રસન્ન થશે। પ્રેરણાદાયક સંદેશ, કે હનુમાનજી આપણને શીખવે છે કે શક્તિ સાથે નમ્રતા, ભક્તિ સાથે સેવા અને મુશ્કેલીમાં ધીરજ રાખવી। તેમના જીવનમાં આપણે હિંમત, નિષ્ઠા અને સત્યનો માર્ગ શીખીએ છીએ। કે સમાપન, કે હનુમાનજીના પરચા અનંત છે, અપાર છે। જે ભક્ત શ્રદ્ધા અને વિશ્વાસથી તેમને યાદ કરે છે તેમના જીવનમાં સુખ, શાંતિ અને સુરક્ષા આવે છે। ચાલો આપણે સૌ મળીને બોલીએ જય બજરંગબલી। હનુમાનજી આપણા પર હંમેશા કૃપા રાખે એ જ પ્રાર્થના। તો મિત્રો, તમને આ સ્ટોરી કેવી લાગી કોમેન્ટ કરીને તમારો અભિપ્રાય જરૂરથી આપજો। અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને અમે અવનવા વિડીયો અપલોડ કરી તો તેની લિંક તમને મળતી રહે। તો ચાલો આજે આ સ્ટોરી અહીં સમાપ્ત કરીએ। હવે મળીશું નવી સ્ટોરીની સાથે, નવા ટોપિકની સાથે। તો આજે રજા લઈએ। ધન્યવાદ। જય બજરંગબલી, જય શ્રી રામ।